તમારા હાથમાં એવી શક્તિ છે જે સરકારને પણ જવાબ આપવા મજબૂર કરી શકે છે. હા, હું વાત કરી રહી છું મૂળભૂત અધિકારોની, તમારી સાચી પાવરની. આજે આપણે જાણીશું ભારતના બંધારણમાં આપેલા 6 મૂળભૂત અધિકારો જે તમને આપે છે તાકાત, અવાજ અને ન્યાય. સૌથી પહેલી તાકાત, સમાનતા. કાયદા સામે બધા સમાન છે. કોઈ પણ વ્યક્તિ તમારા સાથે જાતિ, ધર્મ, લિંગ કે વર્ગના આધારે ભેદભાવ નથી કરી શકતી. જો કોઈ ભેદભાવ કરે તો તમારો આ અધિકાર તમારી ઢાલ છે. સ્વતંત્રતાનો અધિકાર. આ છે તમારી અવાજની રિયલ પાવર. તમને બોલવાની, લખવાની, વિચારવાની, શાંતિપૂર્ણ રીતે એકત્ર થવાની અને દેશમાં ગમે ત્યાં જવાની સ્વતંત્રતા મળે છે. તમે તમારા વિચારો વ્યક્ત કરી શકો છો. આ છે તમારી ફ્રીડમ પાવર. શોષણ વિરુદ્ધનો અધિકાર. કોઈ તમને બળજબરી કામ કરવા મજબૂર કરી શકતું નથી. બાળમજૂરી અને મનુષ્ય વેપાર કડક ગેરકાયદેસર છે. આ અધિકાર તમને અન્યાયથી બચાવે છે. આ છે તમારી પ્રોટેક્શન પાવર. ધર્મની સ્વતંત્રતા. તમને ગમે તે ધર્મ માનવાનો અને અનુસરવાનો અધિકાર છે. કોઈ તમને તમારો ધર્મ બદલવા દબાણ કરી શકતું નથી. આ છે તમારી ફેઇથ પાવર. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. તમારી ભાષા, તમારી સંસ્કૃતિ અને તમારી ઓળખ જાળવવાનો અધિકાર. અલ્પસંખ્યકો પોતાની શૈક્ષણિક સંસ્થા સ્થાપી શકે છે. આ છે તમારી આઇડેન્ટિટી પાવર. સંવૈધાનિક ઉપચારનો અધિકાર, બંધારણીય ઇલાજનો અધિકાર. આ સૌથી મોટી તાકાત છે. જો તમારા કોઈ અધિકારનું ઉલ્લંઘન થાય તો તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. સરકાર પણ કાયદાથી ઉપર નથી. યાદ રાખો, મૂળભૂત અધિકારો માત્ર પુસ્તકમાં લખાયેલા નથી. તાકાત, શક્તિ અને પાવર છે.